માતાજી, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। હું છું દેવાંશી। કેમ છો તમે બધા? બહુ ટાઈમ પછી મેં બીજો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। આજના વ્લોગની શરૂઆત થાય છે ડાયરેક્ટ જ પાર્ટી પ્લોટથી, કેમ કે અચાનક જ પાર્ટી પ્લોટમાં જવાનું નક્કી થઈ ગયું। પાસ બી આવી ગયા। મારું નસીબ એટલું સારું છે ને કે 1 થી 8 દિવસ સુધી તો કોઈ પાસ નહીં આવ્યા, અને છેલ્લે પાસ આવી ગયા। હજી નથી આવ્યા, જો કે હાથમાં નહીં આવ્યા, બસ ખાલી કન્ફર્મ છે કે આવી જશે। તો તૈયાર બૈયાર થઈને આવી ગયા છે। આમ તો આઈ હોપ કે પાસ મળી રહે, નકર અહીંથી ઘરે જવું પડશે પાછા। હું અને મારી એક બીજી ફ્રેન્ડ છે ને, એ અમે બંને જ હજી આવ્યા છે। પાસ લેવા માટે જઈએ છીએ અમે લોકો। પાસ વાળો ખબર નહીં હવે ક્યારે આવશે। કોઈ મારો ફોન લઈને ના જતું રહે, નકર બીજો મળશે નહીં। જમીને અમે તો આવ્યા જ નહીં, કઈ જ નહીં ખાધું, મેં કંઈ નહીં ખાધું। ઓટોમેટિક ભૂખ મટી ગઈ પાસનું સેટિંગ સાંભળીને। શાબાશ બેટા। ત્રીજી ફ્રેન્ડ મારી સ્કૂલની ફ્રેન્ડ કેટલા ટાઈમ પછી મળે આપણે? બહુ ટાઈમ થઈ ગયો। અમે છેલ્લે ક્યારે મળ્યા હતા ને એ બી યાદ નહીં। થેન્ક ગોડ જો કોક તો આવ્યો। હજી હજી અમારી એક ફ્રેન્ડ નહીં આવી। ક્યારે આવશે? 10-15 મિનિટ 10-15 મિનિટ એટલે અડધો કલાક સમજી લેવા। વાત તો સહી है। 10-10 આરામથી થઈ જશે। શું કહેવું? મોડા ભેગું મોડા હે આજે એટલા બધા કોઈ આવ્યું બી નથી, તો વેઇટ કરવામાં શું વાંધો? શું કહેવું? સાચી વાત ને? એ જ ને। અમારા બધાનો મેકઅપ ઉતરી જવાનો છે અંદર જતા મને એવું લાગી રહ્યું છે, કેમ કે અત્યારથી જ ઉતરી ગયો જો ગાઈસ। ફાઇનલી ગાઈસ વેઇટ કરતા પાસ આવી ગયા, પણ ફ્રેન્ડ નહીં આવી હજી સુધી। અમે તો હવે જતા રહીએ। અમે વેઇટ નહીં કરીએ, અમે અંદર જઈને ફટાફટ પાડીશું જ્યાં સુધી એ લોકો આવે ત્યાં સુધી। લાઈક ભીડ બી બહુ છે અંદર, એન્ટ્રીમાં જ ભીડ બહુ છે। ફાઇનલી બધી ફ્રેન્ડ આવી ગઈ। અમે તો ક્યારના બધા છીએ। આ બધાનો વેઇટ કરવાનો કરતા સોરી આનો બેવનો આપણે અમે લોકો જઈએ તો ફાઇનલી ગરબા રમવા બેઠેલા તો અમે લોકો આવી ગયા અમારા ફ્લેટમાં। ગરબા ચાલે છે। 9:15 વાગી ગયા છે 6। અમે લોકો આવી ગયા છે ચા પીવા માટે। ચા વગર તો ના ચાલે। एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना। એટલે બહુ જ ગરબા રમ્યા અને હવે આવી ગયા છે ચા અને સવાર પડતા ચા તો જોઈએ, ખબર જ ના પડી તો જોયું ને સવાર પડી ગઈ। નવરાત્રી પતી ગઈ, ચા આવી ગઈ। ગુડ મોર્નિંગ। હાય ગુડ મોર્નિંગ। 9:15 વાગી ગયા છે 6:30 અને હું આવી ગઈ છું ઘરે। તો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, બાય બાય।